નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢના ઉપરકોટ કિલ્લો વિકાસ ભી વિરાસત ભી નેમને ચરિતાર્થ કરે છે। ગરવા ગિરનારની ગોદમાં 62 એકડમાં ફેલાયેલા ઉપરકોટ કિલ્લાને 17.50 લાખ પ્રવાસીઓએ માણ્યો। ઈસવીસન પૂર્વે આશરે બીજી ત્રીજી સદીમાં મૌર્ય કાળમાં નિર્મિત ઉપરકોટનો કિલ્લો અસંખ્ય આક્રમણો અને ઘેરાબંધીઓનો સામનો કર્યા બાદ આજે પણ અડીખમ છે। ગુજરાત સરકારે 74 કરોડના ખર્ચે ઉપરકોટ કિલ્લાના નવીનીકરણથી કાયાપલટ કરી છે। પ્રવાસીઓની સંખ્યામાં જેનાથી ધરખમ વધારો થયો છે। એક જ નક્કર ખડકમાંથી કોતરેલી અડીકડી વાવ અને નવઘણ કૂવો પ્રાચીન ઇજનેરી કૌશલ્યની ઝાંખી કરાવે છે। અહીં લાઇમસ્ટોન ચૂનાના પથ્થરમાંથી નિર્મિત ઉપરકોટ આજે પણ એટલો જ મનમોહક લાગે છે। ચોમાસામાં સવિશેષ માણવાલાયક આ સ્થળ છે। જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં આવેલો અને ઇતિહાસની અગણિત ઘટનાઓનો સાક્ષી રહેલો ઉપરકોટનો કિલ્લો આજે સદીઓ પછી પણ અડીખમ છે। ઇતિહાસની અનેક યાદોને સાચવીને બેઠેલા ઉપરકોટ કિલ્લાના નવીનીકરણથી તેની સિકલ સુરત બદલાઈ ગઈ છે। સમયના વહેણ સાથે ઝાંખી પડેલી આ વિરાસતને ગુજરાત સરકારે નવી ભવ્યતા પ્રદાન કરી છે। આ કિલ્લાના બદલાયેલા રંગ રૂપે પ્રવાસીઓને એટલા જ ઘેલા કર્યા છે, જેના પરિણામે બીતેલા આશરે 2.5-3 વર્ષના સમયગાળામાં 17.5 લાખથી વધુ પ્રવાસીઓ આ ભવ્ય વારસાની મુલાકાત લઈ ઇતિહાસને નજીકથી માણી ચૂક્યા છે। આજે હું ઉપરકોટ આવી છું અને મારું નામ મિત્રા છે। હું ગાંધીનગરથી છું। તો મેં બધું જોયું, આપણી હિસ્ટોરિક પ્લેસીસ જોઈ, એ જાણીને મને થયું કે વાવ, બહુ આપણી ગવર્મેન્ટે બહુ સારું મેનેજ કર્યું છે। જે જૂનું હતું એ રિનોવેટ કરાવીને બહુ સારી રીતે એટ્રેક્ટિવ બનાવ્યું છે। દરેક સ્ટુડન્ટ, ઘેડા બધા જ જોઈને આપણી હિસ્ટ્રી બધું જાણી શકે, ઇઝીલી સમજી શકે। તો મને તો બહુ ગમ્યું। એનું વેધર બી સારું છે, બધું મેન્ટેનન્સ બી ગુડ છે, ક્લીનનેસ બી છે અને બધી જગ્યાએ વોટર સપ્લાય, પાણી માટે બી સારી સુવિધા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સરે વિકાસ ભી વિરાસત ભી વિઝન બહુ સારી રીતે આપ્યું છે। એનાથી ટુરિઝમ વિકસી રહ્યું છે, ડેવલપ થઈ રહી છે। મારું નામ ડૉક્ટર અંકિતા વરિયા છે। હું અમદાવાદથી આવું છું। આજે અમે જૂનાગઢ કિલ્લામાં હું અને મારા ફેમિલી સાથે આવ્યા છીએ। અહીંયાનું જે હું આજથી 10 વર્ષ પહેલાં આવી હતી ત્યારની જે કન્ડિશન હતી અને અત્યારની જે ગુજરાત સરકાર દ્વારા એકદમ સરસ વિકસાવવામાં આવેલી છે। અહીંયા તમને સ્વચ્છતા જોવા મળશે, પાણી જોવા મળશે, સારું તમને પાણી પીવાનું અને બધી વ્યવસ્થા મળી જશે। હવે તો એ લોકોએ કાર્ટ ને એવું બધું બી કર્યું છે, તો તમારે ચાલવામાં ને એ બધામાં બી વાંધો આવશે નહીં। બીજું છે કે અત્યારે ગુજરાત સરકાર દ્વારા હવે આપણા જે ગુજરાતના અને આપણા ભારતના જે સ્થળો છે એને પ્રમોટ કરવા માટે બધી જગ્યાએ જે રિનોવેશન ને એવું બધું કર્યું છે। તો તમે જ્યારે બી જૂનાગઢ આવો ત્યારે આ જૂનાગઢનો જે આપણે ઉપરકોટનો કિલ્લો છે એમાં જરૂરથી આવું। અહીંયા તમને 5 થી 6 પોઈન્ટ તમને જોવા મળશે અને અહીંયા તમે અત્યારે ચોમાસાના સિઝનમાં આવો છો ત્યારે તમને એકદમ સરસ આહલાદક દ્રશ્ય જોવા મળશે, બરાબર। એટલે જ્યારે બી તમે અહીંયા જૂનાગઢ આવો છો ત્યારે અચૂકથી ઉપરકોટના કિલ્લામાં આવવું અને આપણી જે ગુજરાત ટુરિઝમ છે એને પ્રમોટ કરવું। અત્યારે જે બધા આપણે બહાર જઈએ છીએ, ફોરેન જઈએ છીએ, એના કરતાં આપણે આપણા જ ગુજરાત ટુરિઝમમાં આવીએ અને આપણી જે વસ્તુઓને વિકસાવીએ તો જ આપણો વિકાસ એમાં છે। નમસ્કાર, હું ડૉક્ટર ભરત રાઠોડ, ઇતિહાસ વિભાગ, સરકારી આર્ટ્સ બાઉદીન આર્ટ્સ કોલેજ જૂનાગઢ। મિત્રો, આજે આપણે જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન દિવ્ય ભવ્ય અને ઝાંઝરમાન ઇતિહાસ ધરાવતો ઉપરકોટના કિલ્લાની વાત કરવાની છે। ઉપરકોટનો કિલ્લો એ માત્ર મિત્રો પથ્થરોનો કિલ્લો નથી, પરંતુ ભારતના ઇતિહાસની અંદર સ્થાપત્યનું એક જીવંત ઉદાહરણ છે। અહીંયા જો તો તમે રક્ષણાત્મક દિવાલો આવેલી છે કે જે ઈસવીસનની બીજી ત્રીજી સદી મૌર્ય સામ્રાજ્યથી લઈ અને સોડાસમા વંશ હોય, રાહ વંશ હોય કે બાબી વંશ હોય, આવા અનેક ઇતિહાસના વંશોનો ઇતિહાસ ધરાવતો આ ભવ્ય કિલ્લો આજે પર ઝાંઝરમાન ઇતિહાસ લઈને આપણી સામે ઊભો છે। તો ખરેખર આ કિલ્લાને જાણવો અને માણવો એ જીવનનો એક લાવો છે। આ કિલ્લાની અંદર મિત્રો નીલમ તોપ છે, એ ઉપરાંત અડીખડી વાવ, નવઘણ કૂવો કે જે એ સમયે જળ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણ કરી શકાય એવા ઝાંઝરમાન ઇતિહાસ ધરાવતા અવિનણ્ય ભૂગર્ભ સ્થાપત્યો આવેલા છે। એમને પણ જીવનની અંદર એક જોવા એ ખરેખર આપણા માટે જાણવા યોગ્ય છે। એમની વાતે ઘણી બધી લોકવાયકાઓ છે, પણ ઇતિહાસની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો આ કિલ્લાની અંદર અન્ય સ્થાપત્યો પણ, કારણ કે રક્ષણાત્મક દિવાલો એવી રીતે
રચાયેલી છે કે જે મૌર્ય સામ્રાજ્યથી લઈ અને બાબી વંશ અને આઝાદી સમય સુધી અનેક આક્રમણોનો એ ભોગ બન્યો, છતાં પણ આવા અનેક આક્રમણોનો સામનો કરી અને આજે પણ એ જીવંત અને અડીખમ ઊભો છે, એ ખરેખર ઇતિહાસની એક નોંધપાત્ર બાબત ગણાવી શકાય. તો એ બાબતને પણ ઇતિહાસની અંદર આપણે ખરેખર જીવનની અંદર જાણવી જોઈએ. અને વર્તમાન સમયની અંદર ભારત સરકાર આ પ્રાચીન ઐતિહાસિક કિલ્લાની નોંધ લઈ અને અનેક સમારકામ કરીને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે કે જેને કારણે દેશ વિદેશના પ્રવાસીઓ આ કિલ્લાની એક વખત મુલાકાત લઈ તો એ ભાવ વિભોર થઈ જાય છે અને આ કિલ્લા અને જાણવા અને માણવા માટે એટલા બધા તત્પર બને છે કે જ્યારે અન્ય પ્રવાસીઓને પણ એ આવવા માટે આ કહેવા માટે એ લોકો કહે છે કે એ પ્રવાસીઓ પણ અહીંયા આવી અને આ ઐતિહાસિક કિલ્લાની નોંધ લે, એના ઇતિહાસને જાણે અને આ ઇતિહાસને જાણવાને કારણે આ જૂનાગઢને એક ભવ્ય અને ઝાંઝરમાન પ્રાચીન કિલ્લાની ઐતિહાસિક બાબતોથી આપણે સૌ માહિતગાર થઈએ.